શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા. આપણને ખબર હોય કે આ વિવાહિત નારી કે વિવાહિત પુરુષ છે તો પછી એને લલચાવાય નહીં. કોકના ઘરમાં ભંગ આપણે ન પડાવાય. કોકના પતિ પત્નીના જીવનમાં ડખો ન કરાવાય. થોડોક જીવનમાં સંયમ હોવો જોઈએ. સંયમ વિનાનું જીવન એ સારું નથી. અને એટલા માટે કામાધીન માણસો બહુ દુઃખી થાય છે. આ દુનિયામાં કોક એવા વિરલા હશે કે જેને કામ ઉપર વિજય મેળવ્યો હોય. જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ કામની આગળ તમારે ધરાશાયી થઈ જાય. આ કામ ને ક્રોધ આ બે દોષો બહુ ભયંકર છે. મોટા મોટા માણસો પણ કામની આગળ તમારે હાવ ગુલામ થઈ જાય. એટલે બહુ સજાગ. જેટલો માણા આમાં લેવાનો એટલો ઈવડો નબળો પડવાનો, મોળો પડવાનો, દબાવાનો. પુરુષ કે સ્ત્રી કોઈ પણ કામમાં લેવાના એટલે તમારી પછી જો ખુમારી વહી જાય પછી તમારે એકાબીજાથી દબાવવું પડશે. આબરૂના કાંકરા થાય. શૂરપણખાના નાક કાપ્યા લક્ષ્મણ એટલે હું એને નાક હતું જ નહીં, નહીતર પર પુરુષ પાસે આવે ખરી કોઈ દી. જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે તે કામથી બહુ બહુ બળતા રહે છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ મોટી મોટી જ્ઞાનની વાતો કરતા હોય તોય પાછા કામથી તો હળગતા હોય એવું કીધું છે. જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે તે કામથી બહુ બહુ બળતા રહે છે. જેને વિશેષ પુરુષોત્તમની કૃપાય તેના થકી જ રતિના પતિને જીતાય. જેના ઉપર ઈશ્વરની મેર હોય, કોઈ એવા સત્પુરુષના આશીર્વાદ હોય તો એનાથી કામ જીતાય. બાકી કામ લગભગ બધાને પાડે છે, બધાને મારે છે, બધાને દુખી કરે છે. કામે તપસ્વી જનને તપમાંથી પાડ્યા. મોટા મોટા તપસ્વીઓને તપમાંથી કામે પાડી નાખ્યા. કામે તપસ્વી જનને તપમાંથી પાડ્યા. જોગીશને તુરત જોગ થકી જગાડ્યા. જોગીઓને પણ જોગમાંથી જગાડ્યા. બ્રહ્માદિને પણ ઘણા કફજેત કીધા. કામે મહેશ સરખાય હરાવી દીધા. મોટા મોટા બ્રહ્મા જેવાની આબરૂના કાંકરા આ કામે કર્યા છે. અને એટલા માટે આ કથામાંથી આપણે શીખવું, બહુ સંયમ જીવનમાં રાખો. હા, ઉદ્ધત અને સ્વચ્છંદી જીવનનો જીવો. બહેનો ભાઈઓ બધાએ, આમાં કોઈ એક પક્ષે વાત નથી, બધાએ સંયમ રાખવો પડે. કોઈ હેરાન થાય, કોઈ દુઃખી થાય એવું કરવું નહીં. કોણ પાડે છે? અંદરો અંદર જ તે. આપણને ખબર હોય કે કોઈ પણ માણસ વિવાહિત છે તો પછી એને ઓલામાંય નહીં. બહુ ધ્યાન રાખો. પુરુષોએ બી ધ્યાન રાખો. ઘણા એના ધંધા ભાંગી ગયા ને એનું કારણ કામ પણ છે. ઘણા એના કેરિયર ખતમ થઈ ગયા એનું કારણ કામ છે. માણસ એમાં લેવાઈ જાય ને પછી બારો નહીં નીકળી શકતો. આ ભાગવતમાં કથા આવે, અજામિલ જેવો પવિત્ર બ્રાહ્મણ કામમાં લેવાઈ ગયો ને તો આખું બ્રાહ્મણત્વ નાશ થઈ ગયો. અને તમે આમ જોવો ને તો કેટલો કેટલો પસ્તાણો છે અજામિલ. અને એટલા માટે એક વાત તમને કહું કે રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં રમતો. આ બહુ મોટા મોટાને પાડ્યા છે બધા તપસ્વી જોગી બધાને. એટલે મારે બધાને નાના મોટા કુંવારા પરણેલા બધાની આપણા બધા માટે કે જો જીવનમાં સુખી થવું હોય તો કામ દોષ ઉપર સંયમ રાખો, નિયમ રાખો. અમુક પ્રકારના નિયમ હોવા જોઈએ, નહીં એટલે નહીં. અમારે નિંગાળા ગામના એક આહિર ભક્ત હતા. નિંગાળા ગામના સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા ગઢડા. પોતાની જ્ઞાતિ આહિર સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને બેઠા ને એટલે સ્વામિનારાયણ ભગવાન કે તમે તો ગોલોકના ગોપ છો, કે સુદામા તમારું નામ, અને તમારા પત્ની તો ગોપી છે કે. આટલી વાત સ્વામિનારાયણ ભગવાને સભામાં કરી. બે જણા ઘરે ગયા. ઘરે જઈને આ નિંગાળાનો આહિર ભગત એની પત્નીને કે, આ પોતાની જ્ઞાતિ આહિર એની પત્નીને કે
જો મહારાજે મને આજ ગોપ કીધો ઈ કે એટલે આજથી મારે હવે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, મને ભગવાન ગોલોકનો ગોપ કીધો ઈ કે તારે જો રહેવું હોય તો રે, કદાચ તારે બીજા લગ્ન કરવા હોય તો હું તને લેખિતમાં છૂટ આપું છું, તારે જ્યાં જવું અહીંયા તમ તારે છૂટ. તે એની પત્ની કે તમને ગોપ કીધો તે મને ગોપી નથી કીધી, મારે આજથી બ્રહ્મચર્ય વ્રત ઈ કે. અને બે જણાએ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળી અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરી હતી. આ બધી બનેલી ઘટનાઓ છે ભાઈ. એટલે થોડોક સંયમ જીવનમાં આવવો જોઈએ. ઘણાઈને ઝોકા વાગી ગયા છે બંગડીઓના, કોઈને કંઈક બીજા ત્રીજા, એમાં માણસ દુઃખી બહુ થયા, હજી બી થાય છે. તમારા વાળા અમારા વાળા બધાની વાત છો, આમાં કંઈ એકલાની નહીં. આ ભૂકા બોલાવે એવો કામ. રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, એનો તો વાગી ગયો ઝોકો, મને ઝોકો વાગ્યો, મને ઝોકો વાગ્યો, એમ પાડતો હતો પોકો. એ સાંભળી હું બોલ્યો કે બેટા એનો તે ન હોય ધોખો, આ બંગડીના ઝોકા તો કંઈક ને વાગ્યા છે ને હજુ બધાય પાડે છે વેદનાની પોકો. આ એક રમતો હતો બાળ એને વાગી ગયો ઝોકો. આ ઝોકા તો કેટલાયને વાગ્યા છે કામના, અને હજી સુધી બધાય પોકો પાડે છે. એટલે આ કામ ઉપર સંયમ જે મેળવવો એ આપણે બધાએ બહુ, કોઈનો અટાણે ભરોહો નહીં રહ્યો. લ્યો એકાબીજાના મોબાઈલ ચેક જ કર્યા કરે પતિ પત્ની ઓટાણે. હા, તમને હજી બહુ સારું સત્સંગમાં છો એટલે બહુ વાંધો નહીં હોય. મારી પાસે કેસ આવે ને બધાય વાત જવા દો. હવે તો મોબાઈલોમાં કોઈને ભરોસા નહીં રહ્યા. એકાબીજા ન હોય ત્યારે જોઈ લે હું આવ્યું છું. હા, એમાં એક પતિ પત્ની બે જણા બેઠા હતા પડખે પડખે, એમાં પતિને ફોન આવ્યો, કોઈ પરનારી અરે પ્રીતિ હશે, અને ઓલી તે પણ માળી કંઈ જોયા જાણ્યા હોય ને હાય ડાર્લિંગ, અને ઓલા સ્પીકર મોટું રહી ગયું ને તો ઓલી બાજુમાં એની પત્ની બેઠી તેને સંભળાઈ ગયું. એટલે તરત આણે રોંગ નંબર એમ કરીને એને કટ કરી નાખ્યો, કારણ કે મેમ સાહેબ પડખે બેઠા હતા એટલે કટ કરી નાખ્યો. એટલે ઓલીને એટલું સંભળાઈ ગયેલું હાય ડાર્લિંગ. એટલે એણે પૂછ્યું કે કોનો ફોન હતો? કે રોંગ નંબર હતો, રોંગ નંબર. એની પત્ની કે એ હકીકતમાં રોંગ નંબર હતો, જો ડિલીટ કરી નાખો તો સારું, નહીં તો દુઃખી થા હોય. એ હકીકતમાં એ રોંગ નંબર જ છે કે તમે જે કરો છો ને એ રોંગ નંબર છે. એટલે બહુ જીવનમાં આ સમજવા જેવું છે ભાઈ. કામ ઉપર ભર્તૃહરિને એની પત્નીએ દગો દીધો. આ કામ વકરશે એટલે શું થાય? અહીંયા પતિ પત્નીને એકાબીજાના ભરોહા નહીં રહે, કોઈની ઉપર કોઈને ભાવ નહીં રહે. એટલે ભર્તૃહરિ શૃંગાર શતક લખનારો માણા અને એની પત્નીએ દગો દીધો, ત્યારે ભર્તૃહરિએ વૈરાગ શતક લખ્યું. અને ધિક્તામ ચ તમ ચ મદનમ ચ મામ ચ ઇમામ ચ, આ શ્લોક લખનારો ભર્તૃહરિ હતો. અને એટલા માટે મારે તમારે બધાએ કામ ઉપર સંયમ રાખો. એક નાની એવી બીજી કથા તમને સંભળાવું અનુશાસન પર્વમાં આ જ બાબતની. અષ્ટાવક્ર મુનિ એને વિવાહ કરવા ઈચ્છતા હતા. અષ્ટાવક્ર મુનિ વદાન્ય ઋષિ પાસે જઈ અને એને એમ કહ્યું કે તમારી કન્યા સુપ્રભાની સાથે મારે વિવાહ કરવા છે. વદાન્ય ઋષિ એવું કહ્યું કે તું ઉત્તર દિશામાં જા અને કુબેરની નગરી અલકાપુરીને ઓળંગી, રુદ્રનું નિવાસસ્થાન કૈલાસ આવશે એને તું ઓળંગી અને જશતો એટલે આગળ એક વન આવશે, અને વનમાં એક વૃદ્ધ સ્ત્રી તને મળશે, અને વૃદ્ધ સ્ત્રીને જોઈશ, એને મળી અને પછી તું આવ્યું એટલે મારી દીકરીના વિવાહ તારી સાથે કરી દઉં. અષ્ટાવક્ર ઋષિની તો તમે વાત સાંભળી હશે, બહુ મહાન ઋષિ હતા. તો વદાન્ય ઋષિ આટલું અષ્ટાવક્રને કહ્યું તમે જાઓ. અષ્ટાવક્ર ઋષિ વનમાં ચાલ્યા. એમાં અલકાપુરીને વટી, શંકરનું વટી, કૈલાસધામ આગળ ગયા, એક વન આવ્યું. વનમાં એક આશ્રમ હતો, અને એના મુખ્ય દ્વાર પાસે જઈને અષ્ટાવક્ર ઋષિ ઊભા રહ્યા અને કહ્યું કે હું એક અતિથિ અહીંયા આવ્યો છું. ત્યાં 7 કન્યાઓ આશ્રમમાંથી બારી આવી અને એનું સ્વાગત કર્યું અને ઘરમાં લઈ ગઈ અષ્ટાવક્ર ઋષિને. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી હતી, એને જોઈ. સાંજ સુધી ત્યાં ઋષિ રહ્યા અષ્ટાવક્ર. સાંજે અષ્ટાવક્ર ઋષિએ કીધું કે તમે તમારા 8માંથી જે સ્થિર બુદ્ધિવાળી હોય નારી, જે પ્રજ્ઞા, જેની બુદ્ધિ સ્થિર હોય અને શાંત જેનો આત્મા હોય, એ એક અહીંયા ખાલી રોકાવ, બાકી બધા તમે તમારા ઘરે વયા જાઓ, તમારી જગ્યાએ વયા જાઓ. એટલે બધી કન્યાઓ વહી ગઈ. ઓલી વૃદ્ધ નારી હતી એક રાત્રે રોકાણી.
હવે રાત્રે ઠંડી વાતી હતી એટલે આ વૃદ્ધ નારી થરથર ધ્રુજતી ધ્રુજતી મહર્ષિની શૈયા ઉપર આવીને બેસી ગઈ. બંને ભુજાઓથી ઋષિને ભેટી પડી. ઋષિ તો નાની વયના હતા ને આ તો એકદમ વૃદ્ધ હતી. ઋષિને વિકાર શૂન્ય જોઈ અને આ નારી બોલી, કામેન મોહિતા ચાહમ ત્વામ ભજંતીમ ભજસ્વ મામ પ્રહૃષ્ટો ભવ વિપ્રર્ષે સમાગચ્છ મયા સહ. હું કામથી મોહિત છું અને હું તને ભજું છું તો તું પણ મને ભજ. મારું આ સંપૂર્ણ ધન અને આ મારું બધું જ તમારું જ છે, માટે તમે મારી સાથે આનંદથી રહો, તમે મારી સાથે રમણ કરો, હું તમારી બધી કામનાઓ પૂર્ણ કરીશ, હું તમને આધીન થઈને રહીશ. કામાધીન નારીઓ સદાય પોતાની ઈચ્છાનુસાર જ વર્તન કરે છે. કામાધીન નારીઓ સદૈવને માટે પોતાની ઈચ્છાનુસાર જ વર્તન કરે છે. આવું આ વૃદ્ધ નારી બોલી. વદાન્ય ઋષિએ અષ્ટાવક્ર ઋષિને કામ વિષયક નોલેજ મેળવવા પરીક્ષા કરવા માટે મોકલેલા છે. અને ઋષિના નારી કહે છે, સહસ્ર નારીઓમાં કોઈ એવી એક સ્ત્રી મળે કે જે રતિ લોલુપ ના હોય. આ વૃદ્ધ નારી બોલે છે. અને શ્લોક મહાભારતમાં લખાણો, સહસ્રે કિલ નારીણામ પ્રાપ્યતે કા કદાચન તથા સતસહસ્રેષુ યદિ કાચિત પતિવ્રતા. હજારોમાં કોક એક નારી હશે કે જે રતિ લોલુપ ન હોય અને લાખોમાં કોક એક પતિવ્રતા નારી હશે. આ વૃદ્ધ સ્ત્રી અષ્ટાવક્ર ઋષિને કહે છે અને કહે છે, નૈતા જાનંતી પિતરમ. હે ઋષિ, જ્યારે નારી કામથી વ્યાપ્ત થાય ને ત્યારે નથી એના પિતાને જાણતી, નથી માતાને જાણતી, નથી એની કુળ મર્યાદાને એ જાણતી, કાંઈ નથી જાણતી. નૈતા જાનંતી પિતરમ ન કુલમ ન ચ માતરમ ન ભ્રાતૃન ન ચ ભર્તારમ ન ચ પુત્રાન ન દેવરા. જ્યારે સ્ત્રીને કામ વ્યાપે ત્યારે કોઈને નથી જોતી, નથી માતાને, પિતાને, ભાઈને, અરે દીકરાઓનું જોતી નથી ને. આજે જે હું કળિયુગી દ્રશ્ય જોઈ રહ્યો છું સમાજનો, એને આધારે હું આ વાત કરું કે વર્ષો પહેલાં મહાભારતમાં આ ચિત્રણ બધું થયેલું છે અને સમાજની જાગૃતિ માટે થયેલું છે. અને આ વૃદ્ધ સ્ત્રી કહે છે, લીલાયંત્ય કુલમ જ્ઞંતી કુલાનીવ સરિદ્વરાહ દોષાન સર્વાંશ્ચ મત્વાશુ પ્રજાપતિરભાષત. ઋષિ, જેમ નદીમાં પૂર આવે ને નદી બે કાંઠા તોડી, અને સંસ્કૃતમાં કાંઠાને કુલ કહેવામાં આવે. સંસ્કૃતમાં કાંઠા જે હોય ને એને કુલ કહેવામાં આવે નદીના. તો કે જેમ નદીમાં પૂર આવે અને એ પૂર નદીના બે કાંઠાને તોડી નાખે, એમ જ્યારે સ્ત્રીનામાં કામનું પૂર આવે ત્યારે એ પોતાના કુળને પણ તોડી નાખે છે, કેતા પોતાના મર્યાદાઓ બધી તોડી નાખે છે. અષ્ટાવક્ર ઋષિ કહે છે, પરદારાનહમ ભદ્રે ન ગચ્છેયમ કથંચન દૂષિતમ ધર્મશાસ્ત્રજ્ઞૈ પરદારા વિમર્શનમ. દેવી, પર સ્ત્રીનો સમાગમ એ પાપ છે. હું તમારો સ્પર્શ પણ નહીં કરું. હું જાણું છું, હું ઋષિ છું, હું પર સ્ત્રીનો સ્પર્શ નહીં કરું. ઋષિ વૃદ્ધ સ્ત્રી જતી રહી. બીજા દિવસે વળી પાછી એ વૃદ્ધ સ્ત્રી યુવાન બનીને આવી, યુવતી બનીને આવી. ત્યારે ઋષિ એટલું પૂછ્યું, કહ્યું, ન ભદ્રે પરદારેષુ મનો મે સંપ્રસજ્જતિ ઉત્તિષ્ઠ ભદ્રે ભદ્રમ તે સ્વયં વૈ વિરમસ્વ ચ. યુવાન બનીને જ્યારે આ નારી આવીને ત્યારે અષ્ટાવક્ર ઋષિ કહે છે કે જો મારું શરીર તો નહીં, મારું મન પણ પર નારીમાં જાતું નથી, માટે તું ઊભી થઈને જતી રહે, તું તારા ઉપર સંયમ કેળવી. કે અમારા ગોપાળાનંદ સ્વામી બોલ્યા, સ્વામી કે હું તો બ્રહ્મચર્ય પાળું છું, આ મારું ધોત્યું પણ બ્રહ્મચર્ય વ્રત પાળે છે. આ ગોપાળાનંદ સ્વામી બોલ્યા. એ હનુમાનજીને પધરાવીએ કે બ્રહ્મચર્યની મૂર્તિ હનુમાન દાદો, એ ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં પધરાવે, એનો આજ પ્રતાપ તમે જો દુનિયાભરમાં કેટલો વેપો. હા, એ સ્વામી આમ લાકડી રાખીને આમાં ઉભા રહ્યા ને ત્રાટક કર્યું મૂર્તિ આમું, મૂર્તિને ધ્રુજાવી દીધી. આ મૂર્તિને બ્રહ્મચર્યની તાકાત છે. હા, એ દાદો ભીષ્મ જોઈ લો, એ હનુમાન દાદો જોઈ લો, આ બધા બ્રહ્મચર્યની મૂર્તિઓ છે.
આપણે તો બધા કામમાં જ માલમય નો એટલે એમાં જ રચ્યા પચ્યા રહીએ. હું તો તમને એટલું કહું કે ક્યારેક આમ ભગવાનમાં એ જ જાગે ને તો રદગત કંઠે ભગવાનને પ્રાર્થના કરવી કે હે મારા બાપ, મને તું આ કામથી પર કરજે અને હનુમાન દાદા જેવું બ્રહ્મચર્ય વ્રત દેજે, દાદા ભીષ્મ જેવું બ્રહ્મચર્ય વ્રત આપજે. કોક દીક માગવું જોઈએ ભગવાન પાસે. નકરા આ લોકના રૂપિયા ન મગાય. કોક દીક ઈશ્વર પાસે આ દોષથી પર થવાની પણ દિલથી માંગણી કરવી જોઈએ. અને મારો ભરોસો છે એટલો કે કોઈ માણસ રોજ ઈશ્વરને દિલથી પ્રાર્થના કરે એટલે ભગવાન એ માયાથી પર કરે ને કરે. એ દોષથી બારા ભગવાન કાઢે જ તે. એને પણ એ ચીજ ગમે છે. ભગવાનને એ ગમે છે કે આપણે સારું જીવન જીવીએ નિર્દોષ. એટલે મારે તમારે બધાએ આપણા જીવનમાં ઈશ્વરને પ્રાર્થના કરવી કે પ્રભુ મને આમાંથી બારા કાઢો. ખોરાકની વિકૃતિ અને કામની વિકૃતિ આજ સમાજને દુઃખી બી કરે છે, સમાજની મર્યાદાઓ બધી તોડાવે છે. એટલે આ કહે છે અષ્ટાવક્ર તું જતી રહે. અને એક વાત અષ્ટાવક્રએ કીધી આ નારીને, હરંતી દોષ જાતાની નરમ જાતમ યથેચ્છકમ પ્રભવામી સદા ધૃત્યા ભદ્રે સ્વશયનમ વ્રજ. અષ્ટાવક્ર ઋષિ કહે છે નારીને કે જો જે સ્વેચ્છાચારી પુરુષ હોય ને એની પાસે દોષના બધા ટોળા આવે છે. હું તો ધીરજવાળો પુરુષ છું. ગમે એવા યોગ થાય મારી ધીરજ નહીં ડગે. માટે જા તું તારા શયનખંડમાં વહી જાય. કે અષ્ટાવક્ર ઋષિ બોલ્યા. 8 અંગે વાંકો માળા હતો જન્મો તેદી, પણ એનું જ્ઞાન કેવું કે જનક જેવા જનકને ડગાવી દે એવો આ ભારત દેશ છે ને એને એટલા માટે મહાન કહીએ. આપણે તો નકરા ન્યૂઝપેપરમાં નકરા ફિલ્મવાળાને બધાને જાણ્યા કરીએ કોણ શું છે ને શું છે. ક્યારેક કોક આપણા ઋષિની આવી કથાઓ સાંભળજો. સામે આલીને ગમે એટલા યોગ થાય, જેનું મન પણ ન ડગે એવા ધીરજવાળા પુરુષો આ ભૂમિમાં પાક્યા છે ભાઈ. એટલે આપણે બોલીએ કે મેરા ભારત મહાન. આવા પુરુષો છે. અષ્ટાવક્ર કે મારું મન પણ ડગે નહીં જાતું. ત્યારે આવડી આ સ્ત્રી કે જો તમને એમ હોય પરદારા ગમન કરવું, પર સ્ત્રી ગમન એ પાપ કહેવાય, તો હું સ્વતંત્ર છું. હું કોઈ પરની સ્ત્રી નથી, મારા કોઈ વિવાહ નથી થયા, અને માટે તમને પરદારા ગમનનો કોઈ દોષ નહીં લાગે. અને છતાંય જો તમને એમ રહેતું હોય કે તોય તું પારકી સ્ત્રી કહેવાય, તો હું તમારે અરે લગ્ન કરી લઉં, હું તમને મારું શરીર દાનમાં દઉં છું. હવે ક્યાં તમને વાંધો છે? અને અષ્ટાવક્ર ઋષિ ત્યારે એટલું બોલ્યા કે તું વારે વારે રૂપ બદલતી આવ્યો છો, તો તું છો કોણ? અને ત્યારે વૃદ્ધ સ્ત્રી એટલું બોલી, ઉત્તરામ મામ દિશમ વિદ્ધિ દૃષ્ટમ સ્ત્રી ચાપલમ ચ તે સ્થવિરાણામપી સ્ત્રીણામ બાધતે મૈથુનજ્વર. હે અષ્ટાવક્ર, તમે મને ઉત્તર દિશા જાણો. હું ઉત્તર દિશા છું. અને આ જે કંઈ ચરિત્ર મેં કર્યું એ તમને જણાવવા માટે કર્યું કે વૃદ્ધ સ્ત્રી થઈ જાય ને તો પણ એને કામ વાસના જાતી નથી. કે અને તમને જે વદાન્ય ઋષિ અહીંયા મોકલ્યા છે, હું તમને દ્રઢ કરાવવા માટે જ તમારી પરીક્ષા લેતી હતી. ઉત્તર દિશા કહે છે તમારી પરીક્ષા કરવા માટે, તમને દ્રઢ કરવા માટે તમારી પરીક્ષા લેતી હતી. અને વદાન્ય મુનિએ ઉપદેશ પ્રાપ્ત કરવા માટે જ તમને અહીંયા મારી પાસે મોકલ્યા હતા. તમે ધર્મથી વિચલિત ન થઈ અને સમસ્ત પુણ્ય લોકોને જીતી લીધા છે. માટે હવે તમે ઘરે જાઓ. ઉત્તર દિશાએ આટલી વાત કરી ત્યારે અષ્ટાવક્ર ઋષિ ઘરે આવ્યા અને વદાન્ય મુનિ પાસે જઈ એમની પુત્રી સાથે પછી એમણે વિવાહ કર્યા. દાદા ભીષ્મ કહે છે કે બેટા, આ કામ દોષમાં સ્ત્રીઓમાં વિશેષપણે કામનાઓ રહેતી હોય છે, એટલે બધાએ એમાં સંયમ રાખો. અને સાથે સાથે 1-2 શ્લોકની વાત તમને કરું. એકવાર નારદજીએ બ્રહ્મલોકની અપ્સરા પંચચૂડાને પૂછ્યું કે હું તારા મોઢે સ્ત્રીઓના સ્વભાવ જાણવા ઈચ્છું છું. અને ત્યારે પંચચૂડાએ એટલું કીધું કે હું સ્ત્રી થઈ અને સ્ત્રીની નિંદા ન કરી શકું. ત્યારે નારદજી કહે છે કે તારે નિંદા ક્યાં કરવી છે? જે હોય એ તારું સત્ય વાત હોય કહેવામાં તારે શું વાંધો છે? માટે સત્ય વાત કરે. અને ત્યારે પંચચૂડા નામની અપ્સરાએ જે વાત કરી, કુલિના રૂપવત્યશ્ચ નાથવત્યશ્ચ યોષિતઃ મર્યાદાસુ ન તિષ્ઠન્તિ સદોષ સ્ત્રીષુ નારદ. ઉત્તમ કુળમાં જન્મી હોય, રૂપવતી હોય, પોતાના માથે પતિ હોય, સ્વામી હોય,
અને છતાંય સ્ત્રીઓ મર્યાદાઓમાં રહેતી નથી. મર્યાદાસુ ન તિષ્ઠંતી સદોષ સ્ત્રીષુ નારદ. એ સ્ત્રીઓમાં બહુ મોટો દોષ છે. સ્ત્રિયમ હિ યહ પ્રાર્થયતે, દોષ બતાવ્યા છે, બહુ સમજવા જેવા છે. સ્ત્રિયમ હિ યહ પ્રાર્થયતે, જરાક કોક આવીને સ્ત્રીઓ આગળ કાકલોદી કરે ને, આમ પ્રાર્થના કરે અને શું કહે, સન્નિકર્ષમ ચ ગચ્છતિ, જરાક એની પાસે જાય, જરાક એના વખાણ કરે, તમે તો બહુ હારા છો, આમ છો ને તેમ છો ને, ઈશત કુરુતે સેવામ તમે વેચંતિ યોષિતઃ, જરાક એની સેવા કરે તો તરત એને આધીન થઈ જાય છે. આ પણ એક સ્ત્રીનો માઇનસ પોઈન્ટ છે. યદિ પુંસામ ગતિર્બ્રહ્મન કથંચિત નોપપદ્યતે. બધું બહુ જાજુ લખ્યું છે, હું બધું તો નહીં, હું મન શરમ આવે બોલતા, એટલે નહીં લખતો. શ્લોકોમાં બધું લખ્યું છે, પણ એક વાત લખી, નાગ્નિશ્ચ તૃપ્યતિ કાષ્ઠાનામ. ગમે એટલા લાકડા અગ્નિમાં નાખો પણ અગ્નિ કોઈ દી ધરાતો નથી. હા, પંચચૂડા કહે છે નારદજીને, નાગ્નિસ્તૃપ્યતિ કાષ્ઠાનામ. ગમે એટલા લાકડા તમે નાખ્યા જ કરો અગ્નિમાં, અગ્નિ તૃપ્ત ન થાય. નાપગાનામ મહોદધિ, ગમે એટલી નદીઓ સમુદ્રમાં ભળે પણ સમુદ્ર કોઈ દી ધરાતો નથી. નાંતક સર્વભૂતાનામ, મૃત્યુદેવ ગમે એટલાને મારે તોય મૃત્યુદેવ મારવામાં કોઈ દી ધરાતો નથી. ન પુંસામ વામ લોચના, એમ સ્ત્રી પણ કામથી ક્યારેય ધરાતી નથી. આ દોષ બતાવ્યા છે. અને એટલા માટે પુરુષોએ, સ્ત્રીઓએ બધાએ મર્યાદામાં રહેવું, ધર્મમાં રહેવું. આપણી કુળની, આપણી ભારતીય સંસ્કૃતિ છે ને, એ બહુ ગૌરવાસ્પદ છે. એક છેલ્લો શ્લોક સંભળાવું, ક્યાં સુધીની વાતો છે. આજે તો લગ્ન પહેલાં તે બધા સંબંધો બંધાવા મળ્યા, ભ્રષ્ટાચાર વધી ગયો, અને અમુક સેલિબ્રિટીઓ આવું બધું કરાવીને સમાજને ગેરમાર્ગે દોરે છે. આ બહુ આપણા ભારતીય સંસ્કૃતિ માટે ખતરો છે. જ્યાં સુધી માતા પિતા યોગ્ય જગ્યાએ કન્યાદાન ના આપે ત્યાં સુધી કોઈ આ ગર્લફ્રેન્ડ ને બોય હું કે બધું ભાઈ, બોય આ બધું બોયફ્રેન્ડ ને આ બધા હું લફસિંદર, આ પેલા હતા કાંઈ, આ ફ્રેન્ડ ને ઓલા ફ્રેન્ડ ને મૂળ ભ્રષ્ટાચાર છે. એમાં કોઈ સુખી નહીં થાય. આજે આપણે યુવાનીમાં છીએ, કાલે આપણે વૃદ્ધ થશું, કાલે આપણી ઘરે સંતાનો થશે અને એ આડાઓલા ડોલશે, તેથી ખબર પડશે કે આ મર્યાદા વિનાના જીવન સારા નથી. એટલે આમાં એક વાત કીધી માર્કંડેય મુનિ અને નારદજીના સંવાદમાં, કે કન્યાને મંગલરૂપ શા માટે કહેવામાં આવે છે. કેન મંગલ કૃત્યેષુ વિનુયુજ્યંતિ કન્યકાહ એતદ ઈચ્છામિ વિજ્ઞાતુમ તત્વેન મહામુનિ. માર્કંડેય મુનિ આ પ્રશ્ન પૂછો કે મંગલ કાર્યમાં કન્યાઓને શું કરવા આગળ રાખવામાં આવે છે અને કન્યાઓને શા માટે માંગલિક ગણવામાં આવે છે. અને ત્યારે નારદજીએ એટલી વાત કીધી, નિત્યમ નિવસતે લક્ષ્મી કન્યકાસુ પ્રતિષ્ઠિતા. કન્યામાં નિત્ય લક્ષ્મીનો નિવાસ છે. નારદજી બોલ્યા, નિત્યમ નિવસતે લક્ષ્મી કન્યકાસુ પ્રતિષ્ઠિતા શોભના શુભયોગ્યા ચ પૂજ્યા મંગલ કર્મસુ. અને એટલા માટે કન્યા છે એ મંગલ કાર્યમાં પૂજ્ય છે. આપણે ગામડાઓમાં વાવણી કરવા જાય ને, સામે કન્યા મળે ને તો શુકન માનતા. કોઈ બી કાર્યમાં કન્યા હામી મળે તો એને શુકન માનવામાં આવતા, કારણ કે કન્યામાં લક્ષ્મીનો નિવાસ છે. તો વાલા ભક્તો, આજની કથાના સાર રૂપે મારે એટલું કહેવું કે આપણે બધાએ કામ ઉપર સંયમ રાખો, સ્વચ્છંદી જીવન ના જીવવું. અતિ કામનો ઉપભોગ પણ શરીર માટે નુકસાન કરતા છે, જીવન માટે નુકસાન કરતા છે, ઘણા બધા રોગોનું ઘર પણ છે. અને એટલા માટે આપણું બધાનું જીવન સંયમી બને, ભગવાન રાજી થાય એવું મર્યાદાપૂર્ણ જીવન બને, એટલી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.